મારું નામ બરસરા સૃષ્ટિ છે. હું ધોરણ 8 એલિટ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડું જણાવીશ. આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એ હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો તહેવાર છે. આ દિવસે લોકો ગુરુની પૂજા કરે છે. આ દિવસને અષાઢ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે લોકો પોતાના ગુરુને નમન કરીને આશીર્વાદ મેળવતા હોય છે. મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મ આ દિવસે હોવાના કારણે આ દિવસને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુનો અર્થ અંધકાર એવો થાય છે અને ઋનો અર્થ તેમાંથી બહાર લાવનાર એવો થાય છે. આ પ્રમાણે ગુરુનો અર્થ અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર લાવીને જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર એવો થાય છે. આ પર્વ નિમિત્તે શિષ્યો પોતાના ગુરુને નમન કરીને આશીર્વાદ મેળવતા હોય છે. માતા પિતા અને ઈશ્વરની જેમ ગુરુનું સ્થાન પણ એટલું જ ઊંચું અને પૂજનીય હોય છે. ગુરુ એક દિવ્ય જનની છે જે આપણા માર્ગમાં પ્રકાશ ફેલાવીને આપણા જીવનને ઉજ્જવલિત કરે છે. ગુરુ આપણા જીવનને પાર પાડવા માટે પથદર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકમાં ગુરુને નમન કરવામાં આવ્યા છે. ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. એલિટ પરિવાર વતી આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ.